12 જૂનના 2025 રોજ બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનના ભયાનક ક્રેશ બાદ બચાવ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અકસ્માતમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. આ ભયાનક અકસ્માતમાં ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો. બચાવ કામગીરી દરમિયાન વિસ્ફોટ પછી લાગેલી આગની જ્વાળાઓએ વિમાન અને આસપાસની વસ્તુઓને કેટલું નુકસાન પહોંચાડ્યું હતું તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. જો કે આ સમય દરમિયાન બચાવ ટીમને ભગવદ ગીતા પણ મળી આવી હતી. કદાચ કોઈ મુસાફર આ પવિત્ર ગ્રંથ સાથે અમદાવાદથી લંડન જઈ રહ્યો હતો. જ્યાં બધો સામાન બળીને રાખ થઈ ગયો હતો, ત્યાં ભગવદ ગીતા સંપૂર્ણપણે સુરક્ષિત અને વાંચી શકાય તેવી સ્થિતિમાં હતી. ત્યાં હાજર લોકો તેમને ચમત્કાર તરીકે જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં એક વ્યક્તિ અકસ્માત સ્થળે કાટમાળમાંથી ગીતાના પાના બતાવતો જોવા મળે છે.